તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે ન્યાયાલય પરિસરમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વકીલો, કોર્ટ સ્ટાફ અને ન્યાયાલયમાં આવતા નાગરિકોને તાત્કાલિક આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લાભરની વિવિધ ન્યાયાલયોમાં આરોગ્ય સેવા કેન્દ્રો કાર્યરત કરવાની પહેલ અંતર્ગત અમીરગઢ ન્યાયાલયમાં પણ આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। आरोग्य सेवा केन्द्रનું लोकार्पण इंचार्ज जिला जज अमित जे कानाणी, जिला कानूनी सेवा सत्तामंडळના एच त्रिवेदी અને અમીરગઢ પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના ન્યાયાધીશ ભૂપેન્દ્રસિંહ ગહેલોતના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અમીરગઢ બાર એસોસિએશનના પ્રમુખ જે.આર. જોશી, સરકારી વકીલ, સ્થાનિક વકીલો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, ટીએચઓ તેમજ આરોગ્ય સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। आरोग्य सेवा केन्द्र शुरू थता कोर्ट परिसर में वकीलों, कर्मचारीओ और मुलाकातीओने जरूरियात समये तात्कालिक सारवार उपलब्ध थई शकशे, जेना कारणे उपस्थितों में खुशीनो माहौल जोवा मळ्यो हतो। आ पहलथी न्यायालय में कार्यरत कर्मचारीओ और वकीलों ने आरोग्य संबंधित इमरजन्सी स्थिति में झड़पी और असरकारक सेवा मळी शकशे। आज रोज तारीख 25/6/2026 रोज अमीरगढ़ म्युनिसिपल सिविल कोर्ट मुकामे आकस्मिक आरोग्य सेवा केन्द्रનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી કાનૂની સાહેબના હસ્તે કરવામાં આવ્યું છે। આજે આકસ્મિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે। એ 5મું આરોગ્ય કેન્દ્ર બનાસકાંઠા જિલ્લામાં ખોલવામાં આવ્યું છે તથા આના અંદર मेडिकल इमरजन्सी अँ जो लिटिगन्ट्स के पक्षकारों से वकीलश्रीओ से स्टाफगण से તેમજ જે બહારથી અન્ય અધિકારીઓ જે જુબાની આપવા આવતા હોય છે એ તમામના આરોગ્યની વિચારણા કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટની સૂચના અને એમના આદેશ અનુસાર આ કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરેલ છે, જેમાં નર્સ તેમજ મેડિકલ સ્ટાફની નિમણૂક કરવામાં આવેલ છે અને ત્યાં જે પણ આકસ્મિક કોઈ ઇમરજન્સી થાય તો એનામાં આપણે તત્કાલ અહીંયા જ સારવાર મળી લે, આપણે અહીંયાથી બહાર જવું ના પડે એ બાબતની વિચારણા કરી અને આ મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે, જેમાં અત્રેના પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ શ્રી ગેહલોત સાહેબ તેમજ અમારા વકીલ મિત્રો અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સવારથી કાલથી લઈને આજ દિન સુધી બહુ મહેનત કરેલ છે અને આ જે યુનિટ છે જે ચાલુ થશે ખ્યાલ થયા બાદ એનો લાંબા ગાળે ખૂબ જ લાભ મળવાનો છે। તમામ પક્ષકારોને પણ લાભ મળશે। અમીરગઢ તાલુકાની જે ટ્રાઇબલ એરિયા છે, ગરીબ જનતા છે, જેઓ ઘણીવાર ખાનગી દવાખાના એફોર્ડ ના કરી શકે, એ અહીંયા જે સુવિધા મળે છે એ સુવિધાનો વિના મૂલ્યે લાભ લઈ શકશે એવા ઉચ્ચ અને સારા ઉદ્દેશથી આ મેડિકલ આકસ્મિક કેર યુનિટનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે।